દાદા મો હું કહું સાંભળો. હાઉ બેટા બોલ. તમારું આ બિસ્તર લગાડી દીધું હોય, આજ થકી હવે તમારે આના ગરમે સુવાનું. અરે બેટા મારે તો બારતે સોકી મીસ બરાબર હે, મારે પડ્યો રહું. નાના દાદા આજ થકી તમારે ગરમે સુવાનું, કેમ કે બારતે સોકી में ન પંખો મળે કે ન કોઈ ને ન આના ચોમાસા ન મસર કટલે રે, મસર તોડી ખાઈ જી. તમે 12 મહિના આની સોકી में હત્તે કાઢતા હો, હું તો ઈ વિચાર કરીને જ પરેશાન થઈ જઉં. હત્તો હિયાળો તમે ખાલી એક જ ગોદડા વડીએ કાઢી નાખ્યો. બારતે કોઈ જીવ વે કે જનોર વે કે રોજના દાડા હરકા થોડી, એટલે આજ થકી તમારે બારતે હું બંધ, આ ખાટલો ઢાળી દીધો, હવે થકી તમારે આય સુવાનું. વાહ બેટા તું જેમ કે મારે હું હે, મારે તો 400 ઘંટા હુવું હે, મય હું કે બાળતે. લાડી તને 1000 વખત કીધું હે કે મને પૂછ્યા વગર કોઈ બી કામ નહીં કરવાનું, કેમ કે આના ઘરનું પાનું બી મને પૂછ્યા વગર નહીં આલે. કેને પૂછીને તું આના ડોકરાનો ખાટલો ઘર મે ઢાળ્યો? અરે હૌસી બાને ને દાદાને છોડીને બાકી હતા ઘરના મનક ઘરને મય સુવે, એટલે મેં વિચાર કર્યો કે બાના ને દાદાના ખાટલા બી ઘરને મય ઢાળી દઉં. લાડી 4 મહિના થયા પન્ની નાવીને, તને આના ઘરના નિયમ કાયદા નહીં ખબર હે. મો પન્ની નાવી ને આઝાદ તરીવર થયા, મો જંદાડા આના ઘરને પગ દીધો ને તંદાડા થકી સાણાનો ખાટલો બારતે. હૌજી આના ચોમાસા મે ઘર મે બે પંખા ચાલે તોય ઘર મે મસરત તોડી ખાઈ છે, તે દાદાની બારતે શું હાલત થતી વેગા? કેમ કે બારતે સોકી મે ન પંખો મળે કે ન કોઈ ને ફરી શારી ઓડે બારતું ખુલ્લું ને કઈ જીવ જનાર વે ને સોટી ખાઈ ગયું તો એટલે મોતે આનો ખાટલો મય ઘર મે લઈ આવ્યું. નવી પન્ની ના આવીએ ને તો નવી લાડી વસૂર રે. મારી હાવ બનવાની કોશિશ નક્કી કર, 2-4 સોપડો હું ભણી ગયા મને જ્ઞાન આલવાની કોશિશ કરે. આણા ગોળના સબ નિયમ કાયદા મારે હિસાબે ચાલે, એટલે મારા માતા માથે સડવાની કોશિશ ને કરવાની, લિમિટ મે બોલવાનું ને લિમિટ મે રહેવાનું. હવે આ દાના થયા, રાત્રે કવરે 3 ને 4 વાગે ઉઠી જાય, આખી રાત ખવ કરે, 4-5 વખત તો પેશાબ કરવા જાય, ઘર મે હોવે તો મારી નીંદર ડિસ્ટર્બ થાય, એટલે એનો ખાટલો બારતે ઢાળ્યો હોય. તે જેમ રાત્ર કાઢવી વે એમ કાઢી, એના બદલે હત્તા ઘરવાળાની નીંદર ડિસ્ટર્બ કેમ કરવી? હા ઓલાડી તાર હાઉ હાસી વાત કરી રહી હે. હું તો તારી 35 વર્ષ થયા અને સોકીમાં સુવું, તો મારો ખાટલો બારતે સોકીમાં જ લગાડ દે. હવે તો મારું ઈ જ ઠીકાનું હોય. ફટાફટ ખાટલો સોકી મે મેલો ને કામ માતે લાગો, કેમ કે બપોર થયા, ઘર મે ઘણો કામ બાકી હે હજી. દાદા આ ધુઈ નાખો, તમને બદલે હું ગરમ ખાવા લઈને આવ્યો, ફટાફટ ખાવા બેસજો ને તો ખાવા ટાઢું પડી જાય. લાડી તું મારું કેટલું ધ્યાન રાખે. અરે દાદા રિશ્તા મેં તો તમે મારા મોટા હાયરોજી થો, પણ તમને હું જોઉં ને તો મને મારા દાદા યાદ આવે. જાને થકી આણા હાથ ભોગમી જીવ ગયો હોય, આ હાથ ભોગ કામ કરતા બંધ થયા, તારે થકી આણા ઘરનું એકે મનક વળીને અમારા સામે ને જોતું હોય કે ન બે ઘડી અમારે પાસે આવીને બેસતું હોય. ને જુઓ હવે તમે દાના થયા, ઉમ્રના આણા પડાવ में તે દાનો મન કરને ઘરનો બીજે જે લોગરે એની સહારાની જરૂરત રહે. લાડી તારી આની ખોપડી में મારી વાત પેતી નહીં હે કે તું જાણીને અનહમળ્યો કરી રહી હે. તને 1000 વખત કીધું હે કે આના ડોકરા ડોકરીને ગરમ ખાવા નહીં આલવાનું. અરે હાઉજી મેં વિચાર્યું કે દાદાને ગરમ ખાવા આલો, કેમ કે એને દાંત ની તો મોળીને હોશે ખાઈ શકે. અચ્છા તો તમે વિચારવા બી વળી ગયા એમ? તો તમને એમ વિચાર નહીં આવ્યો કે મેં ટાડું ખાવા પડ્યું એમ? ઈ ટાડું ખાવા કોણ ખાય? ઈ રાતરવાળી ટાડી રોટલી પડી ઈ કોણ ખાય? ખાવા આમ તો નહીં આવતું હોય તો ગરમા ગરમ પરોસાઈ રહ્યું દાદાને. અરે હાઉજી ટાડા ખવાનાની વાત હે તો ટાડું ખાવાનું તો એક રોટલો આપણે સબ જણો ખાઈ લેંગા,
દાદાને તો દાંત હે ને ટાડા રોટલા પડ્યા કકડા થઈ ગયા હે. તો દાદાને સવાય ને એમ કરીને એને ગરમ ગરમ ખવા લીએ. હું કીધું ટાડી રોટલી મો ખાઓ એમ, મો ટાડી રોટલી ખાઈને બીમાર પડી તો આના ડોકરા ડુકરીની તો ઉંમર થઈ, મારી તો ઉંમર શું હે, એનાને હવે ગરમ ગરમ ખવા ખાઈને કી પણા તોડવા જાવો હોય. હવે તે ઈ ભલા ને એના ખાટલો ભલો અલીને એક એડો તો કરવો નહીં ને હામો આખો દાડો એનામાં તવા થવાનો, એના ક્ષેત્ર ધોવો ને એના ગોદડો ધોવો ને એટલે લાડીબાઈ આટલી સંતા કરવાની જરૂરત નહીં હે. હવે તે ઈમે એને રામને ઘરે જ જવું હોય. પર હાઉસી પરવર કોઈ નહીં. હવે થકી અગર ટાડું ખાવાનું બસેગા તે ઈ આના ડોકરા ડુકરીને જ અલાયગા. આવું તારે હાસી વાત કરી રહી હે બેટા. હવે તે અમારે એમે રામને ઘેરે જવું હોય, અમારે તે ઘણા ગયા ને થોડા રહ્યા હે. એટલે તું અમારે બદલે એને થકી જદારો નક્કી કર. અમારે તો રોટલાનો 2 બટકો ખાવાય હવાર ને હાજે, ભલે એ ઊનો હોય કે ટાડો હોય. અરે બેટા હમણે કે હું કહું? હા બોલો. અબ્બાર 10 દાડા થયા મારા શરીરમાં કમજોરી આવી ગઈ એમ થઈ ગયું. આ તો ભોગવી સપ્પા જીવસ ને રહ્યો એમ થઈ ગયું. તે હું કહું તે આવતો તો કો થોડી ખકે ને કિલા 2 કિલા કાજુ બદામ ને 1 કિલો દ્રાક્ષ ને એવું લેતો આવજે ને. તે થોડાક લાડવા બનાવી દઉં તે થોડી ખોરાક થઈ જાય મારે. વાહ બા, હું હાજે આવતો તો કો લઈ આવું. વાહ તારે હવે હું જાઉં કામ માટે. અરે આવી ગયો તું? હા, આજે તો થાકી ને થક થઈ ગયો. આ ખાલી ખાલી દેખાઈ રહ્યા હે. તે તને જે સામાન કીધું તું ઈ લાવ્યો કે નહીં? અરે કાજુ બદામ કે કાજુ બદામ નું તો ના પાડી દીધું મને કે લાવો કને નહીં જૂતો એમ. ના પાડી દીધું? કેને ના પાડી દીધું? અરે તારા લાડીનો ફોન આવ્યો તો કે કાજુ બદામ લાવો કને, તે પછી મો લાવ્યો ને. લાડી વાહ, તો જા બેગ મેલ ને હાથ પગ ધોઈ નાખ. વાહ ઠીક હે. લાડી, એ લાડી, કાલની હવારની હવેલી સુરીની એટલી હિંમત કે ઈ મારી વસ્તુ લાવવા બદલે ના પડે. આટલી વાર મેં મારા સુરામે એને વસમે કરી લીધો. લાડી હામળે કે નહીં? તમે મને હાદ્યો હાવજી ગોર મે પગ મિલ્યો તો તને 4 દાડા થયા ની ને અબ્બાર થકીસ તો ઘરની માલકીન બનવા લાગી ગઈ હે. હો થયો જાણતા થક્યા અનજાન બનવાની કોશિશ નકે કર ને મને પૂછી રહી હે થયું હું આ એમ. મેં મારા બેટા હાથે કાજુ બદામ મંગાડે તો ને તારી આટલી હિંમત હતી થઈ કે તે એને ફોન કરીને ના પાડ્યો કે કાજુ બદામ લાવવા નકે એમ. અરે હાઉસી તમે જ વિચાર કરો, અબ્બાર કેટલો મોંઘવારીનો જમાનો હે ને આના મોંઘવારીના જમાનામાં જે કામ 100 રૂપિયામાં થતું વે એના કામ બદલે 2-3 હજાર રૂપિયા કેમ ખર્ચવા? એટલે તો કેવા હું માંગે એમ કે તમને હાથ પગ દુખી એને બદલે તો 100 રૂપિયાની દવામાં જ ઠીક થઈ જાયગા. એને બદલે 2-3 હજારનો કાજુ બદામ લાવીને ફાલતુ ખર્ચો હું કામ કરવો? ખર્ચો કરે તો મારો બેટો કરે. પાકીટ में રૂપિયા ખતમ થાય તો મારા બેટાના થઈ રહ્યા. તને હું જોર આવી રહ્યું હે? તારે પિયોર વાળા કંતા માંગવા ને સતો કે? હા તે હાઉજી પછી તમને બા દાદાને હોજે ખવાલતે હું જોર આવે? ઈએ એણે બેટાની કમાઈનો જ તે ખાઈ રે. કો તમાર પિયોર વાળા કને માંગવા તને સતાઈ? લાડી તો ખૂબ બોલી રહી હે. હાઉજી હું તમારા સામે આવું બોલવા નહીં ચાહતી હું, પણ તમારા વ્યવહારને કારણે મને આવું બોલવું પડી રહ્યું હે. તમે જે વ્યવહાર બા દાદા હાથે કરી રહ્યો ને ઈ વ્યવહાર ન તે મારા થકી દેખાતો હોય કે ન મારા થકી સહન થતો હોય. અરે હાઉસી ઈ આના ઘરનો વડીલી મોટાઈ ભલે એની ઉંમર થઈ ગઈ વે કે ઈ દાના થઈ ગઈ વે, પણ એનું બી તો મન થતું વેગા કે હોજે ખવા ખાઈ, હોજે સેત્રો પહેરે, મસ્તી થકી હુવે ને શાંતિપૂર્વક ઘરના મનકા હાથે મળી જુલીને રહી. ને તમે હું કીધું હાઉસી કે અણની તો ઉંમર થઈ હે
એને તે ગણા ગયા ને થોડા રહ્યા, એને હોજે ખવાનાની શું જરૂરત હે એમ? તે કાન ખુલ્લીને સાંભળો હાઉસી, રામને ઘેરે એક ને એક દાડો સબને જાવું હોય. આની ધરતી માતે જેને જન્મ લીધું હોય એને મરવું નિશ્ચિત હે. રામને ઘેરે તમારે બી જાવું હોય ને રામને ઘેરે મારે બી જાવું હોય. કોણે અમર બીજડું ખાઈને આવ્યું? હાઉસી એમ બી કહાવત હે કે સોરસ જેવો વ્યવહાર જોવે એવો જ વ્યવહાર સોર કરે. એટલે આજે તમે બા દાદા હાથે જે બુરો વ્યવહાર કરી રહ્યો ઈ જોઈને અગર કાલે હું તમારા હાથે બુરો વ્યવહાર કરું તો તમે બુરું માનો નકી પાસે. કેમ કે ગીતા में લખ્યું થતું હોય કે જેવા કર્મ કરોગા એવું ફલ મળેગા. એટલે અબ્બર બી વખત હે તમારા પાસે, અગર તમને મારી વાત સમજ में આવતી રહે તો. દાદા, અરે બેટા તો તમાર બદલે હું મારા હાથ થકી ગરમા ગરમ ખાવાનું બનાવીને લાવી. મને માફ કર દો દાદા, મારાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ છે. તમે તો મારા મા બાપ હો ને હું મારા મા બાપને આટલા દાડાથી આ દુખી કરી રહી હતી. હું ભૂલી ગઈ હતી કે પન્યા ફૂટે હાવ હૈરોસ આપણા મા બાપ રહે ને હું મારા મા બાપને જવરી એને મારી સબથી વધારે જરૂરત હતી. આ બુઢાપામાં હું તવરી જ તમને આટલા દુખી કરી રહ્યું. મને માફ કર દો. કોઈ વાંધો નહીં બેટા, હવારનું ભૂલ્યું ભટકું મનક હાજી પાછું ઘેરે આવે તો એને ભૂલ્યું ને કહેવાય. તે કેવો લાગુ વિડિયો? અગર વિડિયો अच्छो लागू है तो वीडियो ने लाइक शेयर ने नीचे अच्छा कमेंट करવું ભૂલો નકી. ને હા, તમારા ફોન में જેટલા भी व्हाट्सएप ग्रुप है ने इनमें આ વિડિયો शेयर कर दो.